આવી ગયા છીએ ઊટીના એક નાના એવા બજારમાં, જ્યાં ચોકલેટની ફેક્ટરી છે. અને અહીંયા તમે જુઓ નીલગિરી પેલેસ એમ્પોરિયમ, બાજુમાં લખેલું છે નીલગિરી સેન્ડલ હટ અને બાજુમાં છે નીલગિરી પેલેસ. હવે અહીંયા બધા એવું આ બધા શબ્દોનો મતલબ એવો થાય કે અહીંયા જે નીલગિરીનું આપણું ઝાડ આવે ને એ નીલગિરીના લાકડામાંથી બધી મોસ્ટલી વસ્તુ બધી બનાવેલી છે. અંદર તો વિડીયોગ્રાફી કરવા માટે જવા નથી દેતા, પણ બહારથી તમને હું બતાવી દઉં છું. તમે જુઓ સામે આ હાથી તો નીલગિરીના લાકડામાંથી બનાવેલું હો. એટલે એવી રીતે જેટલા બી આ જે વસ્તુ બધી બનાવેલી છે ને એ નીલગિરીમાંથી બનાવેલી છે. અંદર અમુક ગજબની વસ્તુ બનાવેલી છે અંદર તો. જુઓ જય ગણપતિ બાપ્પા. ના ના, આ મશીન નીલગિરીનું કંઈ નહીં હો. આ બધું ખરું નીલગિરીનું. ના ના, આ નીલગિરી વાળી નહીં. ઠરી ગયા ઢોલાજી તો કશું અવાજ ના નીકળ્યો. અને અહીંયાનો તમે નજારો જુઓ. આપણે છીએ અત્યારે ઊટીના હિલ સ્ટેશન ઉપર, જ્યાં તમે નહીં માનો સવારમાં જે જોરદાર ઠંડી લાગતી હતી ને, અત્યારે થોડુંક સૂરજદેવ નીકળે એટલે આપણે ઠંડી થોડી ઓછી થઈ ગઈ. અને સામેનો નજારો તમે જુઓ. મકાન એ ટાઈપના જોરદાર બનાવ્યા છે બધાએ. આમાંથી ઘર ખરીદી લેવું પડશે એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા શાંતિ મસ્ત દેખાય. શાંતિ બહુ હોય ને એવું લાગી રહ્યું. અને જીવનમાં સૌથી વધારે વધુ જોઈએ શાંતિ. શાંતિ હોય ને ભાઈ તો બધું જ છે. જો કે પૈસા જોઈએ જોડે એ તો આપણે કમાઈ લઈશું. શાંતિ કમાવાથી નહીં મળતી. શાંતિ ખબર નહીં હવે કઈ રીતે મળતી હશે, એ તો ભગવાનના હાથમાં હશે. ઢોલાજી કોઈ કહેવા માંગે? ચા પીવા આવ્યા છીએ, જીતુભાઈને ચા પીવડાવીએ અને અમે પીએ કેમ? અને અમે પીએ, મોજમાં છીએ. અને હું કહું પૂછી તો જો ચા તો અકન મફતમાં મળતી હતી, એ મફત જ પૈસા એ મફત નહીં મળે, એ પૈસા આપવા પડશે જીતુભાઈ. એવું હા? એ નહીં ચાલે. કશો વાંધો નહીં, પૈસાથી પી લે. ચા જ પીવે ને આપણે તો. આ બાજુ કોક કહેવા માંગે? આ ભાઈ અંદર જઈને આવ્યા, પેલી સામે દેખાય બતાવી દો. બરોબર, નીલગિરી પેલેસમાં. હા તો ભાઈને એક પ્રશ્ન છે, સવાલ છે, અને એક ભાઈને કેવું છે તો ભાઈ કહી દીધું શબ્દ. અમે ત્યાં જ્યાં તો અમે ત્યાં કાચબાનો રેટ પૂછ્યું તો કે 4,05,000, અને એમાં કાચબામાં કઈ છે? એક મિનિટ હું કહી રહ્યો હારો? 4,05,000. 4 લાખ રૂપિયા? એટલે એક મિનિટ પૂછી લે. હોનાનો કે ભાઈ કશાકનો હશે? મોટો કાચબો એટલે હોનાનો હતો? લાકડાનો ચલવી શકતા હે, ચલવી શકતા. લાકડાનો. નીલગિરીના લાકડાનો જ હતો. હા બસ, એના 4,05,000. 4 લાખ રૂપિયા? ખાલી પોલીસ મારી માં અરે ફેક તો એવું લાગે, પણ તો આપણે સિરિયસલી પૂછી લઈએ કે તારી માની સોગન એટલા કીધા? 4,05,000 કીધું. હવે તો માનવું જ પડે ભાઈ. માની સોગન ખાઈ લીધી. હજુ તમે ઉભા રહો. હજુ એકવાર કન્ફર્મેશન કરી લઈએ. ખા જોગની માની સોગન? ના ના ભાઈ, સાલે કીધું એટલે આવી જુલે. કેતનનું એટલે ના કેતન, મને વિશ્વાસ નહીં આવતો. રેટ પૂછી લે. ના પણ રેટ નહીં પૂછવો, પણ હવે રેટ નહીં પૂછવો. ખા જોગની માની સોગન એટલા કીધા. ના ના, આપણે સાહેબ આવી જાય, સાહેબને જ વાત કરી લ્યો. સાહેબને વાત કરી લ્યો. ના ખવાઈ જાય. અંદર તો રે. हेलो बाबू से हेलो दीदी क्या रेट है उसकी? પણ મોબાઈલ નહીં આવતો. तू ले ले लूं પણ મોબાઈલ નહીં અંદર નહીં લઈ જવા દેતો. इसकी क्या रेट है? 45 lakhs. 45 lakhs. Pure Rattan Silver. Pure Rattan Silver. 45 lakhs. Lakhs. ઓકે. તો ખરેખર ભાઈ આ ભાઈ જે સોગન ખાતો હતો ને એ ખોટી હતી. કારણ કે આ ભાઈ એવું કહેતો હતો કે 4,05,000, પણ ના, હકીકત તો એવી હતી 45 લાખ રૂપિયા. 45 લાખ રૂપિયા ભાઈ સોગન ખોટી ખાતો હતો. સારું જોગણી માની ખાધી ને કારણે સોરવત નહીં હો. થોડી ચા પી લઈએ આપણે. અમને કોઈ ખરીદી કરી? ચંદન છાપુ. કેટલા લીધા પૈસા? 400 રૂપિયા. 400 રૂપિયા નોર્મલ, પણ પેલો જે હતો કાચબો
45 લાખ રૂપિયાનો હતો ભાઈ. હા 45 લાખ. અરે 45 લાખ. હા બતાવ્યું 45 લાખ. તો 45 લાખમાં તો કાચબો તો નહીં ભરી આખો કાચબાનું મોટું તલાવ મળી જાય. થોડી ચા પી લઈએ. ચાલો ઉટીમાં આપણે આવી ગયા છીએ હનીમૂન બોટ હાઉસ. વોટ હનીમૂન બોટ હાઉસ? અમે તો કોઈ નવા નવી પહેરેલું તો નહીં. અરે નવા નવી ચો બૈરા વગર ના આવ્યા છીએ બધા. પછી અંદર મોટા મોટા આયા બધા પહેરેલા. ભાઈબંધ તો સંજુરી ભાઈબંધ જોડે હનીમૂન? હનીમૂન નહીં લે, બેહવાનું લે. એટલે અચ્છા, એટલે એકચ્યુઅલીમાં અમે હનીમૂન માટે નહીં અને હનીમૂન વાળા ડિસ્ટર્બ બી નહીં કરીએ. એકચ્યુઅલીમાં અમે એટલે અંદર આવ્યા કે અહીંયા અંદર બોટ રાઇડિંગ ચાલે છે અને અમારે કેતનની ઈચ્છા થઈ છે કે બોટ રાઇડિંગમાં બેસવું જ છે. અને મને કે આપણે બેસીએ કશો વાંધો નહીં, તને આપણે જઈએ તને બોટ રાઇડિંગમાં બેસવા માટે. રાજુભાઈ બોટ રાઇડિંગમાં બેસવાનું ના અહીંયા એના કંડા નહીં આવે તો એ આપણે મજા લઈ લીધી છે. કેરળમાં 12 મહિના ચાલે એટલી. 12 મહિના ચાલે એટલે હવે ડાયરેક્ટ આવતા વર્ષે જ નવો ડોઝ લેવાનો. અને હું કહું રાજુભાઈ, પરતા બાપાને અત્યારમાં ડોઝ આપ્યો કે બાકી? હજુ બાકી તો છે ને પછી આપણે ખાવા બે એટલે ખાવા નહીં દેવા છે. એટલે આ ડોઝ આપ્યા વગર પછી તકલીફ પડશે નહીં અત્યારમાં? તકલીફ તો સર ઢીલા તો થઈ ગયા. ઢીલા થઈ ગયા તો પછી ખરેખર મેં એક ડોઝ આપવો પડે. અને એ ડોઝ રાજુભાઈનો આપવાનો મતલબ એક જ છે કે અમુક વખતે એનામાં કોઈનો ફોન નહીં આવતો એટલે રાજુભાઈ કોઈ અલગ અલગ વ્યક્તિ બનીને ફોન કરીને એમને મતલબ ખુશ કરતા હોય છે. અને દરેક વખતે ફોન કરીને એવું કહેતા હોય કે તમે પૈસાની જરૂર પડે તો મને કહેજો, હું ગૂગલ પે કરાવી દે કોકના. જો કે એ તો સાદો ફોન વાપરે પણ કોકના મેં ગૂગલ પે કરાવી દે એવું દરેક અલગ અલગ વ્યક્તિ તરીકે. બોલો એક વાર ગૂગલ પે કરવાના થયા નહીં એટલું સારું. હજુ એક વખત ગૂગલ પેનો વારો આવી જશે તો એ દિવસથી રાજુભાઈ ડોઝ આપવાનો બંધ. રાઇડિંગ માટે પણ પેલો છોકરો જે જાય ઢોલાજીનો એને અહીંયા આવતા આવતા એવું કહી દીધું કે 950 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ છે. મતલબ અમારે કેતન બેના થઈને કેતન ચેલા થાય 1900 રૂપિયા. 19 પણ ખોટી વસ્તુ એના જાણકાર હોય વગર કે 900 રૂપિયા હોય નહીં. ટિકિટ લેટ મને જોઈએ બતાવી. કોને પૂછે શું કરે કોને એ કોઈ? હા વ્યૂ બતાવી દે. તો તમે ખાલી વ્યૂ જોઈ લો, મફતમાં મળી જશે. 950 રૂપિયા આપવાની જરૂર નથી. કઈ નહીં કેતન, આપણે પેલા કેરળમાં બેઠા હતા ને બસ એના જેવું જ હોય એવું લાગે. એટલે અહીંયા કોઈ વધારે મજા આવે એવું લાગતું નથી. બસ અહીંયા પણ બોટ ખુલ્લી છે પેલા કરતા આમ થોડીક અજીબ લાગે. પેન્ડલ મારવાની બોર્ડ. હા તો પછી થોડીક આમ મજા આવે. પણ તમે જુઓ 950 રૂપિયા વાપરીને અમારે કેતન બેના સિવાય એટલામાં બીજું કોઈ દેખાય તમને? આપણે તો 900 ને 1800 ક્યાં તો બે જાય છીએ. પણ બીજું કોઈ દેખાય છે ને? પણ થોડી ઈચ્છા છે એના બે જઈએ એમ તો 950 રૂપિયા મારા બોટમાં બેસવું નથી. પૂછી લઈએ તો આપણે ઉપરથી પેલા કેટલા કહે તમને સાચો ભાવ કહી ગયા તો બન્યા આવો થોડી વાર. જા ભાવ બધી પબ્લિક તો આમ જોવા માટે નાઠી જા તેના ઉપર ભાવ પૂછાય. ઉપર અહીંયા ચાલ લખેલું હોય તો હું પૂછતા ડુ નોટ litter the lake. Please help us to keep the clean. હા એ છે બોટના ભાવ જાણવા માટે કેટલા હોય. આમાં એક વ્યક્તિનો 950 નો ભાવ નહીં. જો 8 સીટનો 8 સીટનો છે 950 રૂપિયા અને 10 સીટર 1150 રૂપિયા. એટલે પેલો ભાઈ એક સીટ પૂછી લઈએ અમને. ભૈયા બોટ રાઇડિંગ ચાલુ છે કે? It's only one boat charge 950. હા મતલબ 9 લોકો 9 કેટલે લોકો બેઠના પડેગા? 8 seater 950. 9 seater 10 seater 1000. ઓકે. મતલબ One boat charge. 100 રૂપિયા ભાગમાં કદાચ આવે અંદાજે. Train charge. Up to 8%. 950 ડિવાઈડ બાય 8 કરીએ તો કેટલા કેટલા થાય છે? 121% commission. 120. 950 Okay. divided by 8. અમને ગણતરી કરીને જ મૂકેલી છે એટલે 120 રૂપિયા થાય એવું કહેવા માંગે છે. એટલે કોઈ ના કહેવાય 120 રૂપિયા તો કેટલા નંબર? બીજું કે જો આટલા 2 લોકોને બેસવાની જ નહીં, કારણ કે 8 કે 9 લોકો હોય તો જ બેસવા માટે. 2 લોકો માટે કોઈ તૈયાર નહીં. અને હવે 2 જણના મને બિહારવા ના પાડે છે. ચાલો કેન્સલ કરો. તો કેતન આપણે 2-4 વાર બેસી લઈએ તો 2 બરોબર 2 દુ 4 તો વધી જાય. 4 વાર બેસીએ તો સેટિંગ થઈ જાય. આ ફૂલ બતાવી દે. તો આપણે આવી ગયા છીએ એક જોરદાર ગાર્ડનમાં જેનો તમે નજારો જુઓ ખાલી. આ બધું હું બોલ્યા? આ જો
અલગ અલગ વનસ્પતિ છે લગભગ અમે 99% આપણને નામ નહીં ખબર. અચાનક મૂકું બધી ખબર હકું એકું ખાલી જોઈ લે હું વ્યવસ્થિત નક્કી કરી દઉં. નજીક લઈ જઈને બતાવીએ બધાને. ગુલાબ ને અમે તો કેવું ગુલાબ હ બનો જ છે ને તમે બનાવેલા નહીં લે આ ગુલાબ છે આ ગુલાબ છે આજુ અલગ અલગ ગુલાબ છે બધા ગુલાબ ના જ છે ને ફૂલ. તો બનાવેલો बोटिंग ना पालता बोटिंग में ना कैसे नहीं गया કીધું બોટિંગમાં. રાજુભાઈ એમને કોઈક લે હનું પેકિંગ કરાવવા. થોડ સા જે દેખાય ને બધા છોડનું બી મતલબ. ઓકે ચેલા કયા તે 100 રૂપિયા આમાં બધા મિક્સ આવી જાય પેલા દેખાય નહીં બધા. આ બધા ઓકે. કયું પેલું હમું દેખાય ઓકે. તો આપણે એવું બધું કશું લેવું નહીં. આ કેતનને પાછું કોઈ ઈચ્છા થઈ ઉભા રહે પૈસા બતા દે ખાલી સમસ્ત યાર બધો. આ ઘણી બધી વનસ્પતિ અલગ 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 છે. અહીંયા ફૂલો બી આવેલા છે. અહીંયા આનો બિયારણ બી વેચાય છે. જો આ જો સામે વાળું મોસંબી થઈ જાય ત્યાંથી નેની મોસંબી. આ બધા ખરીદી કરે છે. તો મિત્રો આપણે એ લીધું છે 100 રૂપિયાનું બધું મિક્સ. જોઈ જાય વિક્રમભાઈએ બી લીધું છે તો જોઈ જાય ઘેર જઈને ઉગા શકે નહીં. બરોબર તો ચાલો આપણે નેક્સ્ટ જગ્યાએ. તો મિત્રો જો આ છે નીલગીરીનું ઝાડ જે કેટલી હદ સુધી સીધું સીધું જાય છે. અને રોકવામાં ના હોય તો લગભગ આ આકાશ સુધી પહોંચી જાય. પણ ખબર નહીં કોઈક રોકી દેતું એવું લાગી રહ્યું છે. તમે જુઓ ને કેટલા નીલગીરીના ઝાડ છે યા. અને આ જ નીલગીરીના ઝાડ કાપીને પછી પેલી બધી જે વસ્તુ અમે બતાવી હતી એ બધી આમાંથી જ બનાવવામાં આવે છે. સામા છે દેખાય એ ચાના બગીચા છે. તો જુઓ તમે એ ચાના બગીચા છે. ટી ગાર્ડન સામે જુઓ તમને ચાના બગીચા બતાવું છું. ધીસ ઇઝ અ ટી ગાર્ડન. ચા વાવવાની તૈયારી ચાલી રહી છે અહીંયા. જો ચા માટે રેડી કરે એકદમ ઝાડવાળી જગ્યાઓમાં. પાણી વારવાનું હોય એવું લાગી રહ્યું હતું. પાણી માટે એને પેલી સિંચાઈ પદ્ધતિ લગાવી લઈએ. ટપક સિંચાઈ પદ્ધતિ.
બપોરનું સરસ મજાનું જમવાનું છે. 2 સબ્જી છે, જે ભીંડાની સબ્જી છે, વાલોરો છે, રોટલી અને છાશ. અને જોડે જીતેન ભૂખ લાગી છે, રોટલી ઘીવાળી. ઘીવાળી. અને વિક્રમભાઈ બેઠા તો બેઠા ને આપણે બેઠા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચાના બગીચા, બોલે તો ટી ગાર્ડન, અને લક્ઝરીમાં બેઠા બેઠા જે વ્યૂ દેખાઈ રહ્યો છે ને ચાના બગીચાનો, ગજબ. તો મિત્રો અમે નીકળી ગયા છીએ ઊટીથી મૈસૂર જવા માટે, અને તમને અત્યારે બહારનો નજારો બતાવું, જુઓ ખાલી. આ છે ચાનો બગીચો, અને હામાં મકાનો તમે જુઓ ખાલી. આ ઝાડવા ના જોશો, મકાનો જુઓ સીધા.